જામનગરના વોર્ડ નંબર 10 માં અંબાજીનો ચોક નામનો વિસ્તાર આવેલો છે। આ વિસ્તારમાં સરકાર માન્ય સસ્તા અનાજની એક દુકાન આવેલી છે। આ દુકાનના સંચાલક રાશન કાર્ડ ધારકોને દર મહિને અનાજ વગેરે આપતા નથી। કાર્ડ ધારકોના જણાવ્યા પ્રમાણે આ દુકાનના સંચાલકનું નામ હિતેશ કાલરિયા છે। કાર્ડ ધારકો ત્યાં સુધી કહે છે કે દુકાનના સંચાલક સહિતના લોકો પીધેલા બેઠા હોય છે, એટલે તેની સાથે અમે જાજી વાતચીત કરતા નથી। આ ઉપરાંત કાર્ડ ધારકો એમ કહે છે કે દુકાનના સંચાલક અમારા કાર્ડ ધારકોના અંગૂઠાની પ્રિન્ટ લઈ લે છે, પરંતુ અમને માલ આપતા નથી, અથવા ક્યારેક ક્યારેક ઘઉં આપે તો ચોખા ન આપે અને ક્યારેક ચોખા આપે તો ઘઉં ન આપે। આ પ્રકારની ફરિયાદો સંખ્યાબંધ કાર્ડ ધારકો દ્વારા કરવામાં આવી છે। આ સમગ્ર વિષય અંગે કુલસુમબેન નામના એક વૃદ્ધાએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો નમ્રતા વેલનેસ સેન્ટર। ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે। લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે। નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો। અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે। આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો। રોજ ધક્કા ખાય છે, પણ અમને ત્યાં ભેગા જ નથી થતા। બંધ ને બંધ જ પડ્યો, કાયમ કે કાલે આવજો, પરમદી આવજો, એમ જ કીએ છે અમે સાહેબ। નંબર આ શું 10 નંબરમાં છે વોર્ડ નાંગણે નાકે, અહીંયા આપણે અંબાજી ચોકમાં ત્યાં લેવા આવી છે માલ। અમે ધક્કા જ ખાય છે। બેડીથી 100 રૂપિયા ભાડો દઈને અહીંયા આવું છું રોજ। હમણાં હવે અમે ત્યાંથી કેટલાક ધક્કા ખાવા અમારે। અમને છે ને 5 મહિના છે, મારો તો માલ મળ્યો જ નથી। અંગૂઠા લઈ લીધા છે, પરમિટ દેખાડું તમને કે આમાં કેટલું લખેલું છે। અંગૂઠા લીધી છે તો એ લખે છે ને, એ લખાણે છે મારું અંદર। એવી રીતના જ અમને હેરાન કરે છે હંમેશા। ઘડીકમાં માલ જ નથી મળતો, ને હમણાં તો કેવી ટાઈમથી માલ નથી મળતો, આવી રીતના જ હેરાન કરે છે। કઈક ઘઉં દે ને કઈક ચોખા દે, પૂરો માલ જ ના હોય, પીપીને બેઠા પડ્યા હોય। શું જવાબ દઈએ? પણ જવાબ જ ના દે સરખું, આપણે એને કહીએ। હવે એવા માણસથી કેવી વાત કરીએ અમે? સમજા।